નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુરમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કાશ્મીરમાં જે આતંકી હુમલો થયો છે તેમાં સખત કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલા બાબતે છોટાઉદેપુર જિલ્લામાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ત્યારે નગરપાલિકા છોટાઉદેપુર દ્વારા મૃત્યુ પામેલ મૃતકોને વિનમ્ર શ્રદ્ધાંજલિ આપવામાં આવી, જેની સાથે હુમલાને અંજામ આપનાર આતંકવાદીઓ સામે સખત કાર્યવાહી કરવા બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી છે। આજ રોજ છોટાઉદેપુર નગરપાલિકામાં કારોબારી અધ્યક્ષ સ્થાને બેઠક હતી અને એ બેઠકમાં મેં બેઠક ચાલુ કરીએ એ પહેલાં ગઈકાલે જે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પર્યટકો સાથે જે ખરાબ કૃત્ય થયું છે, આતંકી કૃત્ય થયું છે અને એ ખૂબ જ ક્રૂર હત્યા થઈ છે બધાની, એને અમે સખત શબ્દોમાં વખોડી અને બેઠક શરૂ કરતાં પહેલાં અમે લોકોએ કારોબારી સભ્ય દરેક એક કારોબારી સભ્યને નગરપાલિકાના દરેક સભ્યોએ અને સ્ટાફે શ્રદ્ધાંજલિ આપી છે મૃતકોને। અને બેઠક મળ્યા બાદ દરેક સભ્યો નગરપાલિકાના સાથે મળી અને અધિક કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ પહોંચાડ્યું છે।